કચ્છ જિલ્લામાં છેવાડાના વાંઢિયા ગામમાં સરકારી ગ્રાન્ટ મેળવવા માટે પંચાયતી શાળા દ્વારા RSAM હેઠળ ધોરણ 9 સહિતના વર્ગોને મંજૂરી આપવામાં આવી હતી, જે સરકારી પૈસાના દુરુપયોગ સમાન હતી, કારણ કે ગામમાં પહેલાથી જ એક NRI દ્વારા કોઈ પણ પ્રકારની ફી લીધા વિના શાળા ચાલુ જ છે, ત્યારે ખોટી રીતે સરકારી ગ્રાન્ટ પડાવી લેવા માટે આ પ્રકારે શાળામાં વર્ગો શરૂ કરવા સામે NRI સિરાજ અંદાણીએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના સામે રજૂઆતોનો મારો ચલાવ્યો હતો, પણ તેમની રજૂઆતોને જોઈએ તેવી સફળતા મળી ન હતી. ત્યારે ચંચળ દ્વારા તેમના પ્રશ્નને વાચા આપવામાં આવતા સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણને લગતી બારીક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ત્યારે અંતે ચંચળના અહેવાલનો પડઘો પડ્યો છે અને ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની પંચાયતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ન હોવાની વાત ખુદ જિલ્લા શિક્ષણાધિકારીએ કબૂલ કરી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢિયા મુકામે ચાલુ વર્ષે ધોરણ 9ના વર્ગની માધ્યમિક શાળા શરૂ કરવામાં આવેલી. ગ્રામજનો અને સરપંચ, ઉપસરપંચ દ્વારા આ માગણી કરવામાં આવેલ. ગામ ખૂબ મોટું છે, તેથી ધોરણની સંખ્યા 9ની મળી શકે એ પરિસ્થિતિ હતી અને તે અંગેનું સર્વે પણ કરેલ. પરંતુ ગામમાં આનંદાણી ટ્રસ્ટની સ્કૂલ નોન ગ્રાન્ટેડ સ્કૂલ આવેલી છે અને તેમાં પ્રવેશ ધોરણ 9ના વિદ્યાર્થીઓ લીધેલા છે. શાળામાં ભૌતિક સુવિધાઓ, લેબોરેટરી, લાઇબ્રેરી વગેરે છે, એટલે વિદ્યાર્થીઓ તેમાં દાખલ થયેલા છે. એ રીતે વાઢિયા ગામે તપાસ કરતા ધોરણ 9ના રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનની જે શાળા શરૂ કરવામાં આવી એમાં પ્રવેશ સંખ્યા પ્રાપ્ત થયેલ નહીં. તે અંગેનો રિપોર્ટ આપણે રાજ્ય સરકારને કરી દીધેલ છે.